આજે આપણે એવું એક ડેઝર્ટ બનાવીશું જે હેલ્ધીની સાથે ટેસ્ટી પણ એટલું છે અને આનું નામ તમારે આપવાનું છે કે આને તમે શું કહેશો. તો તેના માટે સૌથી પહેલાં આપણે એક મિક્સર જાર લઈ લેશું અને તેમાં આ રીતે મેં બદામ લીધેલી છે. તો મેં અહીંયા કોઈ માપ નથી રાખેલું, એમનેમ જ લીધેલું છે. તો મેં બદામ, કાજુ, આ છે સનફ્લાવર સીડ્સ, પમ્પકિન સીડ્સ, જે બધા ઇન્ગ્રીડિયન્ટ છે એ એકદમ હેલ્ધી એવા છે. સાથે આ છે તરબૂચના બી એટલે કે મેલન સીડ્સ અને પિસ્તા એડ કરેલા છે. જો તમારી પાસે અખરોટ કે હોય ને તો એ પણ એડ કરી શકો છો. બીજા ડ્રાય ફ્રૂટ્સ પણ એડ કરી શકાય. 2 ચમચી જેટલો કોકો પાવડર, થોડી કિશમિશ એડ કરેલી છે સ્વીટનેસ માટે. હવે આપણે તેને સરસ એવું ગ્રાઇન્ડ કરી લેશું. પલ્સ મોડ ઉપર ગ્રાઇન્ડ કરવું જેથી કરીને એકદમ સરસ એવું થઈ જાય. હવે તમે જોઈ શકો છો કે કઈ રીતનું મિક્સચર બન્યું છે. જનરલી ચીઝ કેક કે એવું બનાવતા હોય ને તો નીચેનું લેયર જે છે ને બિસ્કિટનું બનાવતા હોય છે, પણ તમે ક્યારેય પણ આ રીતે ન બનાવ્યું હોય ને તો જરૂરથી એક વખત આ રીતે પણ ટ્રાય કરજો. હવે આપણે આ બધી વસ્તુ જે છે તેને આપણે એકદમ સરસ એવું મિક્સ કરી લેશું. તો આ રીતે બાઇન્ડિંગ પણ આવી જાય છે કારણ કે આપણે મેં કિશમિશ એડ કરેલી છે. હવે થોડું સોલ્ટીનેસ માટે અને થોડું એવું બાઇન્ડિંગની એટલી બધી જરૂર નથી. જો તમારે એમનેમ રાખવું હોય ને બટર ન એડ કરવું હોય તો પણ સ્કીપ પણ કરી શકો છો. મેં થોડુંક બાઇન્ડિંગ અને થોડુંક સોલ્ટીનેસ આવી જાય ને એના માટે થોડું એવું જ 2 ટેબલ સ્પૂન જેટલું બટરને મેં મેલ્ટ કરેલું છે અને આ રીતે બટરને એડ કરી દેશું અને બધી વસ્તુને મિક્સ કરી લેશું એટલે મસ્ત એવું તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો કઈ રીતનું બન્યું છે. થોડુંક સ્વીટ, થોડુંક સોલ્ટી, એટલું મસ્ત એવું લાગે છે ને તમને. આમનામ જ તેના જે બટર એડ કર્યા પહેલાં પણ તમે બોલ્સ બનાવીને પણ બાળકોને આપી શકો છો. બહુ ટેસ્ટી એવા લાગશે. હવે આપણે આ બધી વસ્તુ જે છે તે કન્ટેનર લઈ લેશું. તો તેમાં આ રીતે તેને નીચે પાથરી દેશું. આ રીતે સરસ એવું ફેલાવી દેશું અને થોડું થોડું પ્રેસ કરતા જશું જેથી કરીને સેટ થઈ જાય. તો તમે જોઈ શકો છો કે આ રીતનું મેં આટલું થિકનેસવાળું લેયર બનાવેલું છે. હવે આપણે ફ્રીઝમાં કે ફ્રીઝરમાં તેને રાખી દઈશું સેટ થવા માટે. જો તમારી પાસે ઓછો ટાઈમ હોય તો ફ્રીઝરમાં 5 મિનિટ જેવું રાખશો એટલે મસ્ત એવું થઈ જશે. થોડું એવું સેટ થઈ જાય તો પણ ચાલે. હવે આપણે મિક્સર જાર લઈ લેશું અને અહીંયા મેં પનીરનો ઉપયોગ કરેલો છે જે મેં ઘરે બનાવેલું છે ને અગાઉ રેસીપી પણ શેર કરેલી છે. ઘરનું પનીર ખાશો ને તો બજારનું નહીં ભાવે, એટલું ટેસ્ટી અને સરસ એવું બને છે. તો ફૂલ ફેટ મિલ્કમાંથી મેં પનીર બનાવેલું છે અને તેને મિક્સર જારમાં એડ કરી દેશું. જો તમારે આ રેસીપી બનાવવી હોય ને તો પનીરને પાણીમાં ન રાખવું, એમનેમ જ બહાર રાખવું કારણ કે પનીરમાં થોડું પાણી પણ આવી જાય છે એટલા માટે. હવે આપણે આ યુઝ કરેલું છે મેં અમૂલનું ક્રીમ ચીઝ. તમે કોઈ પણ બ્રાન્ડનું ક્રીમ ચીઝ યુઝ કરી શકો છો, પણ અહીંયા ચીઝ સ્પ્રેડનો ઉપયોગ ન કરવો કારણ કે લિક્વિડી વધારે થઈ જશે. તો આ રીતે ક્રીમ ચીઝ એડ કરેલું છે અને મેં અહીંયા જે ડબ્બો હતો એમાંથી પોણા ભાગનો ડબ્બો એડ કરી દીધેલો છે. હવે એક મેંગો એટલે કે અત્યારે સિઝનમાં છે તો તેનો આપણે એડ કરી દેશું પીસીસ કરીને અને 2 ટેબલ સ્પૂન જેટલી મેં સાકર અથવા તો સ્વાદ પ્રમાણે સાકરનો ઉપયોગ કરવાનો. તો સાકરનો પાવડર મેં યુઝ કરેલો છે. હવે બધી વસ્તુને સરસ એવી ગ્રાઇન્ડ કરી લેશું. અહીંયા એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કારણ કે આ જે છે આ આવું ને આવું રહેશે. એનું રીઝન એ છે કે મેંગો જે છે તે લિક્વિડ ફોર્મમાં એટલે કે તે જ્યારે પીસીએ તો કેમ રસ થઈ જાય એમ એની સાથે કોઈ પણ વસ્તુ હશે ને તો એને આ રીતનું થોડું એવું સ્મૂધ એવું ટેક્સચર આપી દેશે. એટલે થીક ફોર્મમાં નહીં થાય. એટલે જે ચીઝ કેક હોય તે થોડું વચ્ચેનું લેયર થીક હોય છે. તો તમારે મેંગો ફ્લેવર જો આપવી હોય આ ચીઝ કેક કહી શકો, પણ તમારે જો આને ચીઝ કેકમાં મેંગો ઓરિજિનલ ન નાખવું હોય તો તમે મેંગોનું એસન્સ આવે ને એ આમાં એડ કરી શકો છો. એટલે મેંગો ચીઝ કેક તૈયાર થઈ જશે. પણ મને અહીંયા કંઈ પ્રોબ્લેમ નહોતો એટલે મેં અહીંયા મેંગોનો યુઝ કરેલો છે. રેફ્રિજરેટરમાં તેને 3 થી 4 કલાક ઉપર આપણે સેટ થવા દેશું અને ત્યારબાદ હવે આપણે લઈ લેશું. હવે આપણે ડબલ બોઇલરની મેથડથી મેં ડાર્ક ચોકલેટને મેલ્ટ કરેલી છે. તેને આપણે આ જે કન્ટેનર છે તેમાં ઉપર સ્પ્રેડ કરી દેશું. નીચેનો બેઝ એકદમ ઠંડો છે એટલે ઉપર જે ચોકલેટ છે તે તમે જ્યારે એડ કરશો ને એટલે તરત જ એકદમ સરસ સેટ થવા લાગશે. થોડી વાર રહેશે ને એટલે એકદમ સરસ એવું થીક એવું પડ થઈ જશે. ઉપર મેં થોડી ડિઝાઇન કરવા માટે કરી હતી કોશિશ, પણ કેવું થયું કે જે ઉપરનું લેયર છે ને એ જામી જાય છે એટલે તમારી ડિઝાઇન કોઈ પણ જે માર્બલ ટેક્સચર કે કંઈ પણ આપવું હોય ને તો જલ્દીથી ન થાય એટલે એમનેમ જ રહેશે. હવે આપણે થોડા એવા પીસીસ કરી લેશું. આ ઉપરનું જે લેયર છે તે થોડું હાર્ડ હોય છે એટલે થોડુંક તમારે આડાહવડું એટલે કે ક્રેક થશે.
પણ આ રીતે આપણે કરી લેશું. નીચેથી એકદમ સરસ એવું આપણે તેને ડીમોલ્ડ પણ કરી લેશું. વચ્ચેથી તમે જોઈ શકો છો કે કારણ કે આપણે અહીંયા મેંગોનો ઉપયોગ કરેલો છે એટલે આવું જ રહેશે. અને જો તમારે ન કરવું હોય તો પણ મેં તમને સજેસ્ટ કરેલું છે. આ ઉપર તમારે ચોકલેટની બદલે મેંગોની સ્લાઈસ પણ એડ કરવી હોય ને તો પણ બેસ્ટ રહેશે. તો આ રીતે ઉપર ચોકલેટ સિરપથી મેં ગાર્નિશ કરેલું છે. સાથે જે બદામ હોય તેની ઉપરથી કતરણ આ રીતે સ્લાઈસ કરીને એડ કરેલી છે. અને જે ચેરી હોય એ ઉપરથી ગાર્નિશ કરેલી છે. તો તૈયાર થઈ ગયું છે આપણું ડેઝર્ટ. તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. બહુ ટેસ્ટી એવું બને છે. મારી દીકરીને તો ખૂબ જ ભાવ્યું. અને આમાં એક પણ એવી વસ્તુ નથી સિવાય કે જે ચોકલેટ ઉપર એડ કરેલી છે એ કમ્પાઉન્ડ છે. એના સિવાય આમાં કોઈ વસ્તુ અનહેલ્ધી નથી. તમે બટરની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને તમને કેવી લાગી એ મારી સાથે જરૂરથી શેર કરજો. અને તમે જોઈ શકો છો કે મારી દીકરીને કેવી ભાવી છે. યમી. બધાને ખૂબ જ ભાવી હતી અમારા ઘરમાં. એક વખત ટ્રાય કરીને મને કમેન્ટ જરૂરથી કરજો અને તમે શું નામ આપવાના છો એ પણ જરૂરથી કહેજો. અને જો રેસીપી સારી લાગે અને અમારી ચેનલ પર જો તમે નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. ये मैंने दूसरी बार लिया।